ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનું વિહંગાવલોકન. 10મા અધ્યાયમાં અર્જુનના કહેવાથી ભગવાને પોતાની મુખ્ય વિભૂતિઓનું દર્શન કરાવ્યું. 10મા અધ્યાયના અંતમાં ભગવાને અર્જુન પર વિશેષ કૃપા કરીને કહ્યું કે સઘળું જગત એટલે કે અનંત સૃષ્ટિઓ મારા કોઈ એક અંશમાં છે અને તે હું તારો સારથી બનેલો તારા ઘોડાઓની લગામ અને ચાબુક લઈને બેઠો છું અને તારી આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. જ્યારે બધી વિભૂતિઓ અને યોગનો મહાન આધાર હું તારી સામે બેઠો છું, ત્યારે તારે અલગ અલગ વિભૂતિઓને જાણવાની શી આવશ્યકતા છે? આ વાત સાંભળીને જ્યારે અર્જુનની દ્રષ્ટિ ભગવાનની મહાન કૃપા પર ગઈ, ત્યારે તેઓ મોટા આશ્ચર્યમાં ડૂબી જાય છે અને બોલી ઉઠે છે, મદનુગ્રહાય પરમં ગુહ્ય મધ્યાત્મ સંજ્ઞિતમ યત્ત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ. અર્જુન શું કહે છે કે મારી પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મક વિષયક ઉપદેશ કહ્યો, એનાથી મારું અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે બંસીધર, હું આપનું ઐશ્વર્યમય ઈશ્વરીય રૂપ જોવા માંગુ છું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના વહાલા સખાને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાનું અવલૌકિક રૂપના દર્શન કરાવ્યા. અર્જુને શ્રી કૃષ્ણના શરીરમાં સર્વદેવો, ભૂતોના અનેક સમૂહો, કમળાસન પર બેઠેલા બ્રહ્મા, સર્વ ઋષિઓ, શંકર ભગવાન તથા દિવ્ય સર્પોના દર્શન કર્યા. આની ઉપરાંત રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કર્ણ તેમજ પોતાના પક્ષના મુખ્ય યોદ્ધાઓને પણ તેમના વિકરાળ દાઢોવાળા મુખોમાં ઉતાવળા પ્રવેશ કરતા જોયા. આ વિશ્વરૂપનું દર્શન સંજય હસ્તિનાપુરના રાજમહેલમાં ધૃતરાષ્ટ્રની સમક્ષ વર્ણન કરી રહ્યા છે. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે ભગવાન શ્રી હરિએ આમ કહીને અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ છે અને અનેક નેત્રો છે, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા છે તેમજ વસ્ત્રોને ધારણ કરેલા છે અને તેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની સુગંધ પ્રસરી રહી છે. એમની કોઈ જ સીમા દેખાતી નથી અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવથી પરમેશ્વરને અર્જુને જોયા. હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. સમસ્ત બ્રહ્માંડના દર્શન આ વિશ્વરૂપ દર્શનમાં ભગવાન યોગેશ્વરમાં અર્જુને જોયા. આ વિશ્વરૂપનું દર્શન કરીને અર્જુન મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન કહે છે કે હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં બધા દેવોને, અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, સમસ્ત ઋષિઓને, દિવ્ય સર્પોને બધાને જોઉં છું. અસંખ્ય ભુજા છે, ઉદર છે, મુખ છે, નેત્ર છે તેમજ સર્વ તરફ સનાતન રૂપો ધરાવતા હું તમને જોઉં છું.
આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે, એવા હે વિશ્વરૂપ, હું આપના અંતને હું જોઈ નથી શકતો, નથી મધ્યને જોતો કે નથી આદિને જોઈ શકતો. આપને હું મુગુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન, તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, જે ઘણી મુશ્કેલથી જોઈ શકાય છે, જે બધી બાજુથી અમાપ સ્વરૂપે તમે દેખાવ છો, અને આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો. આપ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે, એમ અર્જુન કહે છે. અર્જુન આગળ કહે છે કે આપની અંદર જ દેવતાઓના સમૂહો છે, તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોના ગાન કરી રહ્યા છે. મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો સૌનું કલ્યાણ થાઓ, સૌનું કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો, 12 આદિત્યો, 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદ્ગણ, પિતૃઓના સમૂહગણ, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને સિદ્ધોના સમુદાયો છે, બધાય આપ એ બધાયને આપને હું જોઈ રહ્યો છું. આપનું અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધાય લોકો વ્યાકુળ થઈ રહ્યા છે, અને હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કારણ કે વિશ્વરૂપનું દર્શન જ્યારે અર્જુનને કરાવ્યું ત્યારે બધાના ભક્ષણ કરતા હતા ભગવાન. પોતાની દાળોથી બધાને ચાવી રહ્યા હતા. આપણી લૌકિક ભાષામાં કહીએ તો જે 2020માં કોરોના કાળ આવ્યો અને 2021માં એનાથી પણ વધારે ભયંકર હતો અને અનેક લોકોને ભરખી ગયો આ કોરોના. તો એ શું હતું? એ ભગવાનનું વિશ્વરૂપ જ હતું કે જે બધાને કાળરૂપે ભક્ષણ કરી રહ્યા હતા. એ જ તો આ અર્જુન આમાં કહે છે કે ગગનચુંબી દૈદીપ્યમાન અનેક વર્ણથી યુક્ત, ફાડેલા મુખ અને પ્રકાશમાન વિકરાળ નેત્રો ધરાવતા આપને જોઈને કરેલા અંતઃકરણને હું ધીરજ કે શાંતિ નથી પામી શકતો. તો આપણે પણ શાંતિ નહોતા પામી શકતા ને કોરોના કાળમાં. કેટલી અધીરાઈ આવી ગઈ હતી, કોણ મરશે, એમ્બ્યુલન્સનો અવાજ, કેટલી બીક હતી બધામાં. આવી જ રીતે ભગવાન પોતાનું વિકરાળ સ્વરૂપ લઈને બધાના કાળ રૂપે આ વિશ્વરૂપનું દર્શન અર્જુન સમક્ષ કરાવી રહ્યા છે. અર્જુન કહે છે કે આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિ જેવા આપના મુખોને જોઈને હું દિશાઓને ઓળખી નથી શકતો કે ક્યાંથી કાળ આવે છે અને ક્યાં ખાઈ જાય છે, અને સુખ પણ નથી પામી શકતો. ઉદ્વેગ થાય છે અર્જુનને, દુઃખ થાય છે. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. હજુ પણ આ અધ્યાયને આગળ વધારતા અર્જુન કહે છે એણે જે જોયું તે કે જેમ નદીઓના સમૂહો, જળ પ્રવાહો સહજ રીતે જ સાગર તરફ દોડે છે, તેવી જ રીતે અનેક શ્રેષ્ઠ શૂરવીરો આ કુરુક્ષેત્રના મેદાનમાં આપના મુખમાં પ્રવેશી રહ્યા છે. અને પતંગિયાની જેમ જેમ અજવાળું હોય ને પતંગિયો આકર્ષાય અને એ અજવાળામાં પતંગિયાનો નાશ થઈ જાય, એવી જ રીતે પતંગિયાને મોહ થઈ જાય છે, એવી જ રીતે આ બધાને મોહ થઈ ગયો છે અને આપણા મુખ તરફ દોડી રહ્યા છે અને એ નષ્ટ થઈ જાય છે. હવે જ્યારે ભગવાને એકદમ વિકરાળ રૂપના દર્શન કરાવ્યા, વિશ્વરૂપના દર્શન કરાવ્યા કે માથું આકાશમાં છે, પગ નીચે પૃથ્વી પર છે, ભુજાઓ અનંત છે, અનંત અનંત અસીમ છે, અને પોતાના મુખમાં બધા યોદ્ધાઓને ચાવી રહ્યા છે, ભયંકર મુખ છે. આવું સ્વરૂપ જોઈને અર્જુન ડરી ગયો છે. અર્જુને નમસ્કાર કરીને ભગવાનને કીધું કે આપ જ
દેવાધિદેવ છો, આપને હું નમસ્કાર કરું છું, આપ પ્રસન્ન થાઓ. આપ એવા કોણ છો? ઉગ્ર રૂપધારી કોણ છો એ મને જણાવો. હું આપની પ્રવૃત્તિને સમજી નથી શકતો. હવે અર્જુન જે શ્રી કૃષ્ણ ભગવાનનો સખા છે, કાયમ પોતાની સાથે રહે છે એવા શ્રી કૃષ્ણ ભગવાન છે, તો એ અર્જુન પણ ભગવાનને સમજી નથી શક્યા, જાણી નથી શક્યા, એમની જે કાર્ય છે, પ્રવૃત્તિ છે એમને સમજી નથી શક્યા. તો આપણે કઈ ઝાડની મૂડી છે કે ભગવાનનું આપણે સ્વરૂપ જોઈ શકીએ, જાણી શકીએ, સમજી શકીએ. આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ પણ નથી કે આપણે ભગવાનના એવા સ્વરૂપના દર્શન કરી શકીએ. પણ હા, અર્જુનના માધ્યમથી આપણને આ વિશ્વરૂપ જે અર્જુન જણાવે છે એના આપણે દર્શન, આ વિશ્વરૂપ દર્શનમાં આપણે ચોક્કસ કરીશું કે આપણને પણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી જ છે, તો જ આપણે આ સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ. બાકી ગીતા આપણા ઘરમાં પડી હોય છે, કોઈ દિવસ આપણે ખોલી નથી હોતી, અને ખોલી હોય તો સમજ્યા નથી હોતા. પણ આપણને ઊંડાણપૂર્વક સમજણ ભગવાનની દિવ્ય દ્રષ્ટિના કારણે જ આપણા સુધી પહોંચી છે. તમને એવું લાગતું હશે કે હું આ વિવેચન કરું, ના, એ જે હું કરું છું એ સ્વામી રામ સુખદાસજીની વાણી છે, એમનો પ્રસાદ છે. અને એનાથી આગળ રામસુખદાસજી મહારાજ ક્યાંથી કરે છે? તો ભગવાનના મુખની વાણી છે, ભગવાનની દિવ્ય લીલા છે, દિવ્ય વાણી છે. એનું વિવેચન ભગવાનની જ કૃપાથી સ્વામી રામસુખદાસજી કરે છે. અને એમની કૃપા પાત્ર ભગવાને અને રામસુખદાસજી મહારાજેને આપ સર્વે મને જાણી હશે. તેથી જ ભગવાન મારા મુખમાં સરસ્વતી રૂપે બિરાજમાન થઈને આપના સુધી આ દિવ્ય વાણી પહોંચી રહી છે. ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અંતઃકરણપૂર્વક શ્રી ભગવાનનો આભાર માનીએ. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ભગવાને કહ્યું ને કે તું તારું કર્તવ્ય કર્મનું પાલન કર અને કર્મ કરીને તું મને અર્પણ કર. તો આપણે બધા જ એમ જ કરીએ કે બસ ભગવાન આપણી પાસે કરાવી રહ્યો છે એ જ કાર્ય આપણે કરી રહ્યા છે. ભગવાને આ અધ્યાયમાં અર્જુને કહ્યું છે કે હું તો બધાનો કાળ છું, હું તો બધાનું ભક્ષણ કરી જ લઈશ, પણ હું તને નિમિત્ત બનાવું છું, તું નિમિત્ત થા. અને બધા જે કૌરવો છે એ બધાને તું યુદ્ધ કરીને એમનો નાશ કરી દે. તું યુદ્ધ નહીં કરે તો પણ આ બધાનો નાશ તો થવાનો જ છે, માટે તું જ ઊભો થા અને યશ મેળવ. આ અધ્યાયમાં ભગવાને અર્જુનને સવ્યસાચી કહ્યા છે. સવ્યસાચી એને કહેવાય કે જે યુદ્ધમાં એક હાથથી નહીં પણ બંને હાથથી સમાન રૂપે તીર મારી શકે. તું આ સુરવીર યોદ્ધાઓને તું હણી નાખ, ભય પામીશ નહીં. ચોક્કસ તું યુદ્ધમાં દુશ્મનોને જીતીશ, માટે તું યુદ્ધ કર. હવે આપણને એમ થાય કે ભગવાન તો યુદ્ધ કરવાનું કહે છે, તો શું આપણે તલવાર છે, બંદૂક છે, એવા બધા આયુધ લઈને બધાની સાથે યુદ્ધ કરવાનું? ના. આપણે જે સંસારમાં રહીએ છીએ તેમાં જે દ્વિધા છે, સુખ દુઃખ છે, લાભ હાનિ છે, જે પણ છે, આપણા કર્તવ્ય રૂપે જે આપણને રોલ મળ્યો છે, જે આપણને આ સંસારમાં આવીને ભાગ ભજવવાનો છે એક નાટક રૂપે, તો એમાં પોતાનું કર્તવ્ય સમજીને જે પણ તમારા કર્તવ્ય સામે આવે છે, તમે માતા છો, પુત્રી છો કે પત્ની છો, બહેન છો, સમાજમાં જે પણ કરવાનું છે એ અનાયાસે કર્તવ્ય રૂપે તમારી સામે જે પણ આવે છે એ તમે કર્તવ્યનું પાલન કરો. તમે ડરો નહીં, તમે હિંમત રાખીને ભગવાન ભજીને આગળ વધો. તમે નહીં કરો તો બીજો કોઈ તો કરવાનો જ છે. એટલે ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે. તમારા બાળકોના તમે ટ્રસ્ટી છો, નહીં કે તમે માલિક. તમે એમનું ભરણ પોષણ કરો, એમને સારી વિદ્યા આપો. સમાજ પ્રત્યે અમુક પ્રતિષ્ઠિત જે વ્યક્તિઓ હોય છે એમને એક જવાબદારી હોય છે કે સમાજનું કલ્યાણ થાય એવા કાર્યો કરવાના.
ધર્મના કાર્યો કરવાના, તો એ પણ પોતાનું કર્તવ્ય સમજીને કરવું જોઈએ. કારણ કે મોટેરા જે કરે એ નાનાઓ કરે છે. આપણો દેશનો રાજા અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે. ભગવાને કહ્યું છે કે જે મોટેરા કરે એ નાનેરા કરે. તો અત્યારે ભક્તિભાવ કેટલો વધ્યો છે, કેટલી બધી પ્રવૃત્તિઓ ભક્તિમય થાય છે. યથા રાજા તથા પ્રજા. આ પણ મહાભારતનું યુદ્ધ ધર્મમય યુદ્ધ હતું કે દુર્યોધન અધર્મ ફેલાવી રહ્યો હતો અને અધર્મથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી. અને આ ધરતી પોકારી રહી હતી કે મારા પર યુદ્ધરૂપી જે ધર્મને અધર્મનું યુદ્ધ થાય એમાં ધર્મની વિજય થાય. અને મારી પર પૃથ્વી કહે છે કે મારા પર ધર્મનું ધ્વજા લહેરાય, આવું પૃથ્વી ઈચ્છે છે. આથી અર્જુનના માધ્યમથી ભગવાન આપણને જણાવી રહ્યા છે કે તમારી સામે જે પણ કર્તવ્ય કર્મ આવે તે દુઃખ વેઠીને પણ તમે એટલે કે યુદ્ધ કરો અને તમે અંતે જીત મેળવો. હવે આવું જે વિકરાળ સ્વરૂપના દર્શન, વિશ્વરૂપનું દર્શન ભગવાને કરાવ્યું અને અર્જુનને દ્વિધા થાય છે, દુઃખ થાય છે. વિકરાળ સ્વરૂપના દર્શન કરીને અર્જુન બે હાથ જોડીને શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર ડરતા ડરતા ગદગદ અવાજે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. અર્જુન બોલ્યા છે, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું જ હરખાઈ રહ્યું છે. પ્રેમપૂર્વક આપની સેવા પૂજા કરી રહ્યા છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ ભટકી રહ્યા છે. સર્વ સિદ્ધ ગણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે. અર્જુન કહે છે કે બધા તમને કેમ ન નમે? કારણ કે તમે અનંત છો, દેવતાઓના પણ ઈશ્વર છો. હે વિશ્વના પરમાધાર, હે સત અસત અને બેથી પણ અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ આપ જ છો. અંતે અર્જુનને ગ્લાનિ થાય છે કે હું તો શ્રી કૃષ્ણ ભગવાનને મારો સખા સમજતો હતો અને આ તો આખા વિશ્વના આધાર છે, પરમધામ છે. અને ભગવાનની માફી માંગે છે કે પ્રેમથી કે પ્રમાદથી, હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક જે હું કહી રહ્યો હતો, હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન, ભોજન આદિ કરતા વખતે એકાંતમાં કે સખાઓની સાથે પણ આપ મારા દ્વારા અપમાનિત કરવામાં આવ્યા છો. આપ તો બધાને ક્ષમા આપવાવાળા છો. હું આપની પાસે મારી આ બધી ભૂલોની ક્ષમા પ્રાર્થું છું. અર્જુન માફી માંગે છે પોતાના ભૂલની. આપણે પણ માફી માંગી લઈએ ભગવાન પાસે. અને આગળ અર્જુન કહે છે કે હે દેવ, જેમ પુત્રના સખાના જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધને સહી લેવા યોગ્ય જ છો. આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, મેં તને આવો નહોતો ધાર્યો, નહોતું જાણ્યું. આ વિશ્વરૂપના દર્શન કરીને સઘળું જ આપ જ છો એમ જાણીને હું પણ મારા જે ભૂલો છે તેની હું ક્ષમા પ્રાર્થું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ ધાર્મિક છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હવે આગળના વિડીયોમાં એક એક શ્લોકોનું વિવેચન થોડુંક ઊંડાણપૂર્વક આપણે લઈશું. જે આપણે ગીતાની ચોપડીમાં જે અર્થ આવે છે તે આપણે સાધક સંજીવનીમાંથી એનું વિવેચન કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.